अस्सलामुअलैकुम। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल स्टैंडर्ड 6 English. Today our topic is Unit 2 A Ship Can Walk Workbook Work. આજે આપણે સ્વાધ્યાય પોથી કાર્ય શરૂ કરીશું. ગયા વિડીયોમાં આપણે યુનિટ 2 અ શિપ કેન વોકની એક્ટિવિટી 8 હોમોનિમ્સ એટલે એક સરખા ઉચ્ચારણવાળા પણ અલગ અર્થવાળા બે શબ્દોની આપણે એક્ટિવિટી જોઈ હતી. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પેરેગ્રાફ પરથી પ્રશ્નોના ઉત્તર લખીશું, જેમાં પેરેગ્રાફ 1 થી 3 પેરેગ્રાફ સુધીનું કાર્ય કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો, સ્વાધ્યાય પોથીમાં આગળ આપેલી અનુક્રમ મણિકામાં તમારે આજની તારીખ લખવાની રહેશે. જુઓ, યુનિટ 2 અ શિપ કેન વોક પહેલો પેરેગ્રાફ છે. અહીંયા પેરેગ્રાફ આપેલો છે. પહેલો શરૂઆતનો જે પેરેગ્રાફ છે તે સિંહ અને ઊંટ વચ્ચેની વાર્તા આપણે જે ભણી ગયા, અ શિપ ઓફ ધ ડેઝર્ટ, એ વાર્તા પરથી આપણે અહીંયા પેરેગ્રાફ પરથી પ્રશ્નોના ઉત્તર લખીશું. પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ કેમલ? ધ કેમલ ઇઝ અ શિપ ઓફ ધ ડેઝર્ટ. એકદમ સિમ્પલ સવાલ છે. ઇઝથી પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબમાં પણ આપણે ઇઝ જ લખીશું. વોટ ઇઝ ધ કેમલ? કેમલ શું છે? ધ કેમલ ઇઝ અ શિપ ઓફ ધ ડેઝર્ટ. ઊંટ એ જહાજ છે. બરાબર. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ લાયન? સિંહ શું છે? કેમલનો પહેલો પ્રશ્ન, ઊંટ શું છે? તો કે ઊંટ રણનું જહાજ છે. બીજો પ્રશ્ન, સિંહ શું છે? તો સિંહ શું હતો અથવા શું છે? ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. સિંહ એ જંગલનો રાજા છે. હવે નીચે વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ છે અ લાયન ખાલી જગ્યા. સિંહનો અવાજ, જે સિંહ ગર્જના કરે ને, એને અંગ્રેજીમાં શું કહેવાય? આપણે શીખી ગયા. બરાબર. રોર્સ. શું કહેવાય? રોર્સ. તો વિકલ્પ છે બી, એટલે જવાબમાં શું આવશે? બી. ધ કેમલ ઇઝ ધ ખાલી જગ્યા. ઊંટ શું છે? શિપ ઓફ ધ ડેઝર્ટ. બરાબર. તો પહેલો વિકલ્પ છે શિપ ઓફ ધ ફોરેસ્ટ, શિપ ઓફ ધ ડેઝર્ટ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કિંગ ઓફ ધ ડેઝર્ટ. તો બી વિકલ્પ આપણે સાચો વિકલ્પ છે, શિપ ઓફ ધ ડેઝર્ટ, એટલે બોક્સમાં લખીશું આપણે બી. ત્રીજું, ધ લાયન ઇઝ ધ ખાલી જગ્યા. પહેલો વિકલ્પ છે શિપ ઓફ ધ ફોરેસ્ટ, બીજો વિકલ્પ છે શિપ ઓફ ધ ડેઝર્ટ, સી છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ અને ડી છે કિંગ ઓફ ધ ડેઝર્ટ. તો વિકલ્પમાં આપણે કયો સાચો વિકલ્પ આવશે? કિંગ ઓફ ધ ફોરેસ્ટ, એટલે જવાબમાં આવશે સી. હવે આગળ જોઈએ. બીજો પેરેગ્રાફ છે. અહીંયા પહેલો જે પેરેગ્રાફ પૂર્ણ થયો એના પછીનો બીજો પેરેગ્રાફ અહીંયા છે. બરાબર. સિંહ અને ઊંટ વચ્ચે વાતચીત થાય છે, જેમાં સિંહ જે છે એ ઊંટને કહે છે કે તું રણનું જહાજ કઈ રીતે કહી શકાય તને? તું તો એક પ્રાણી છે. તો ઊંટ કહે છે કે મારા પગ જાડા અને ગાદીવાળા છે. મને રણનો જે તડકો હોય છે એ લાગતો નથી. મારા પગને રણનો તડકો ડજાડી શકતો નથી. સિંહ કહે છે કે મારા પગ પણ ગાદીવાળા છે. મને પણ કાંટા વાગતા નથી. હું પણ 80 કિલોમીટરની ઝડપથી ચાલી શકું છું, દોડી શકું છું. તો ઊંટ શું કહે છે કે વાત સાચી છે તારી. તું 80 કિલોમીટરની ઝડપથી જંગલમાં દોડી શકે છે, પણ તું રણમાં દોડી શકે છે 1 કિલોમીટર પણ? બરાબર. આ બંને વચ્ચે આ જે વાતચીત થાય છે એ પેરેગ્રાફ છે. એના ઉપરથી આપણે પ્રશ્નોના ઉત્તર લખીશું. પહેલો પ્રશ્ન છે, વાય કાન્ટ ધ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ? ઊંટના પગને ગરમ રેતીથી કેમ દજાતું નથી? બરાબર. અથવા ગરમ સૂર્યની ગરમીથી ઊંટના પગને કેમ દજાતું નથી? તો જવાબ આવશે ધ હોટ સન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ બીકોઝ દે આર થિક એન્ડ પેડેડ. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વાયથી પ્રશ્ન પૂછાય ત્યારે બીકોઝથી જવાબ લખવાનો. બરાબર. વાય પછીનું આખું જે વાક્ય છે એ પ્રશ્નમાં મૂકી દેવાનું, બીકોઝ લખી દેવાનું અને પછી આપણો જે જવાબ આવે એ લખી દેવાનો. જુઓ, અહીંયાથી આપણે શરૂઆત કરી. ધ હોટ સન કેન નોટ બર્ન ધ કેમલ્સ ફીટ, પછી આપણે લખ્યું બીકોઝ, એટલે કારણ કે. વાય એ કારણ પૂછતો સવાલ કહેવાય. બરાબર. વાયથી આપણે કારણ પૂછવા માટે વાયથી સવાલ કરીએ છીએ. તો અહીંયા કારણ
શું કારણ છે કે એ ઊંટના પગ કેવા હોય છે? જાડા અને ગાદીવાળા. બરાબર. આગળ બીજો પ્રશ્ન છે, આર ધ લાયન્સ ફીટ પેડેડ? શું સિંહના પગ નીચે પણ ગાદી હોય છે? હોય છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે પેરેગ્રાફમાં જોયું. બરાબર. તો જવાબ આવશે યસ. આરથી પ્રશ્ન છે એટલે પહેલું આપણે લખવું પડશે યસ. આર જે પ્રશ્ન છે, આરથી જે પ્રશ્ન કરેલો હોય, ઇઝ, આર અથવા એમ, એ 3 શબ્દોથી પ્રશ્ન કરેલો હોય તો પહેલાં આપણે યસ મૂકવાનું અથવા નો મૂકવાનું. યસ જવાબ હોય તો યસ, નો હોય તો નો, અને પછી વાક્ય પૂર્ણ કરવાનું. તો આપણે પહેલાં લખ્યું યસ, ધ લાયન્સ ફીટ આર પેડેડ ટુ. હા, ઊંટના પગ પણ ગાદીવાળા હોય છે. ત્રીજો સવાલ છે, વાય કાન્ટ thorns prick the lion's feet? Why can't thorns prick the lion's feet? બરાબર. સિંહના પગને કેમ કાંટા વાગતા નથી? Thorns cannot prick the lion's feet because they are padded. બરાબર. સિંહના પગને કાંટા નથી વાગતા કેમ કે તે પણ ગાદીવાળા હોય છે. How fast can the lion run? ઊંટ કેટલી ઝડપથી દોડી શકે છે? ધ લાયન કેન રન 80 કિલોમીટર્સ પર આવર. બરાબર. સિંહ કેટલી ઝડપથી દોડી શકે છે? 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. હવે નીચે વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ છે ધ લાયન કેન રન ખાલી જગ્યા. પહેલો વિકલ્પ છે 80 કિલોમીટર્સ પર સેકન્ડ, 80 કિલોમીટર્સ પર મિનિટ, સી છે 80 કિલોમીટર્સ પર આર, અને ડી 80 કિલોમીટર્સ પર ડે. શું જવાબ આવશે? 80 કિલોમીટર્સ પર આવર. બરાબર. તો વિકલ્પ આવશે સી. બીજો વિકલ્પ છે ધ કેમલ્સ ફીટ આર ખાલી જગ્યા. તો એ છે થિન એન્ડ પેડેડ, બી છે થિક એન્ડ પેડેડ, સી થિન એન્ડ સોફ્ટ, ડી થિક એન્ડ સોફ્ટ. તો શું જવાબ આવશે? થિક એન્ડ પેડેડ. તો આપણે બોક્સમાં શું લખીશું? બી. ત્રીજો વિકલ્પ છે ધ ખાલી જગ્યા કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ. બરાબર. ધ ખાલી જગ્યા કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ. ઊંટના પગને શું દઝાડતું નથી? તો એ આવશે હોટ સન, બી આવશે થોર્ન, સી બુશિસ, ડી ટ્રીઝ. જવાબમાં આપણે શું લખીશું? એ હોટ સન. બરાબર. ચોથો વિકલ્પ છે ખાલી જગ્યા કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ. સિંહના પગને શું ચૂપતું નથી? પહેલો વિકલ્પ છે સેન્ડ, બી સન, સી થોર્ન્સ, ડી ટ્રીઝ. તો શું આવશે? થોર્ન્સ. શું આવશે? થોર્ન્સ. થોર્ન્સ એટલે કાંટા. તો આપણે બોક્સમાં શું લખીશું? સી. જો વિદ્યાર્થી મિત્રો, આગળ છે ત્રીજો પેરેગ્રાફ. અહીંયા કેમલ અને લાયનની આગળની વાતચીત આપેલી છે, જેમાં કેમલ ઊંટને પૂછે છે, કેમલ લાયનને પૂછે છે કે તું પાણી વગર રહી શકે છે? તો લાયન શું કહે છે? સિંહ શું જવાબ આપે છે? કે હું પાણી વગર રહી શકતો નથી. બરાબર. અને સિંહ પછી પૂછે છે કે શું તું પાણી વગર રહી શકે છે? બરાબર. તો ઊંટ શું જવાબ આપે છે? કે હા, હું રહી શકું છું. કેમ? કે રણમાં કોઈ પાણી કે ખાવાનું હોતું નથી, એટલે હું 200 બોટલ પાણી પી શકું છું એક જ સમયમાં, અને ખાવા પણ રોજ જોઈતું નથી. બરાબર. અને લાયન પછી શું પૂછે છે? કે તો તારું પેટ બહુ મોટું હશે. તો કેમલ જવાબ આપે છે કે હા, મારું પેટ બહુ મોટું છે. એના નીચે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે હુ નીડ્સ વોટર એવરી ડે? કોને દરરોજ પાણીની જરૂર પડે છે? તો જવાબ શું આવશે? ધ લાયન. તો આખા વાક્યમાં જવાબ લખવાનો ધ લાયન નીડ્સ વોટર એવરી ડે. બીજો પ્રશ્ન છે હાઉ મચ વોટર કેન ધ કેમલ ડ્રિંક એટ અ ટાઈમ? એક જ સમયમાં ઊંટ કેટલું પાણી પી શકે છે? તો જવાબમાં શું આવશે? 200 બોટલ, 200 બોટલ્સ. એટલે આખા વાક્યમાં જવાબ શું આવશે? ધ કેમલ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. ત્રીજો પ્રશ્ન છે હાઉ લોંગ કેન ધ કેમલ લીવ વિધાઉટ વોટર? પાણી વગર ઊંટ કેટલું રહી શકે છે? જવાબ આવશે ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. ઊંટ પાણી વગર એક અઠવાડિયા માટે રહી શકે છે. ચોથો પ્રશ્ન છે વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર? ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? ધ કેમલ સ્ટોર્સ વોટર ઇન ઇટ્સ સ્ટમક.
ઊંટ પાણીનો સંગ્રહ પોતાના પેટમાં કરે છે. જુઓ આગળ એ જ પેરેગ્રાફના વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર ખાલી જગ્યા. જો એ છે 7 days, બી 15 days, સી 21 days, ડી 30 days. તો શું જવાબ આવશે? એ 7 days. કેટલા દિવસ સુધી રહી શકે છે ઊંટ? 7 દિવસ સુધી. બીજો વિકલ્પ છે ધેર આર નો ખાલી જગ્યા ઇન અ ડેઝર્ટ. રણમાં શું નથી હોતું? એ સીઝ ઓર ઓશન્સ, બી પોન્ડ ઓર પૂલ્સ, સી રિવર્સ ઓર સીઝ, ડી રિવર્સ ઓર લેક્સ. બરાબર, તો શું વિકલ્પ આવશે? શું જવાબ આવશે? ડી રિવર્સ ઓર લેક, નદીઓ કે સરોવરો. ડી વિકલ્પ આવશે. બરાબર. ત્રીજો વિકલ્પ છે ધ કેમલ કેન ડ્રિંક ખાલી જગ્યા ઓફ વોટર એટ અ ટાઈમ. એક સમયમાં ઊંટ કેટલું પાણી પી શકે છે? તમને બધાને જવાબ ખબર પડી જ ગઈ હશે. બરાબર. એ 2 bottles, બી 20 bottles, સી 200 bottles, ડી 2000 bottles. શું જવાબ આવશે? સી 200 bottles. બોક્સમાં આપણે લખીશું સી. ચોથો વિકલ્પ છે ધ લાયન નીડ્સ વોટર ખાલી જગ્યા. ઊંટને પાણીની જરૂર પડે છે ખાલી જગ્યા. કેટલી પડે છે? ક્યારે પડે છે? એ એવરી મિનિટ, બી એવરી અવર, સી એવરી ડે, ડી એવરી વીક. શું જવાબ આવશે? સી એવરી ડે. બોક્સમાં આપણે લખીશું સી. પાંચમું છે ધ કેમલ હેઝ અ બિગ ખાલી જગ્યા. ઊંટને મોટું ખાલી જગ્યા હોય છે. શું હોય છે? એ સ્ટમક, બી ફીટ, સી ઇયર્સ, ડી માઉથ. શું જવાબ આવશે? બોક્સમાં આપણે લખીશું એ સ્ટમક. શું જવાબ આવશે? સ્ટમક એટલે પેટ. ઊંટને મોટું પેટ હોય છે તો આપણે બોક્સમાં લખીશું એ. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ બધું જ લેખન કાર્ય કરી લેવાનું છે. બરાબર. થેન્ક યુ.